આ દુનિયામાં માં વિશે તો ઘણું બધું લખેલું છે, ઘણું બધું બોલેલું છે, ઘણું બધું કહેવાનું છે. માં તે માં, બીજા બધા વગડા નાવા. માને માતૃભૂમિ સ્વર્ગ કરતા પણ ચડિયાતી રાખેલ છે. એટલે જ આપને માનો એક દરજ્જો છે. અને ઘણા બધા લોકો કહેતા હોય છે કે મારે મારા જીવનમાં પપ્પાની જરૂર શું છે? પિતા કોણ છે? હું ખુદ કમાઉં છું, મારે બાળક બચ્ચા છે, મારે પત્ની છે, મારે પિતાની કાંઈ જરૂર નથી. પણ સાહેબ, તમે જે સોસાયટીમાં રહ્યો છો, તમે જે મકાનમાં રહ્યો છો, એ જ સોસાયટી, એ જ મકાન, તમે જો તમારા બાપનો હાથ પકડીને ચાલશો ને, ત્યારે 5 જણા આવીને પૂછશે કે બટા તું કેનો દીકરો છો? આ છે એક પપ્પાની ઓકાત. સવારથી લઈને સાંજ સુધી એક જ ધારી આ બધી માતાઓ ઘરનું કામ કરતી હોય છે. પણ કદાચ એની તપસ્યા, એની પરિચય, એની મહેનત બધાને દેખાતી હશે. પણ સવારે વહેલા ઉઠીને જે એક જ છતની નીચે 4x4 ના ટેબલ પર બીજી જગ્યાએ ગયા વગર હીરા ઘસતા પૈસા આવે ને, એ પરિવારને ખુશ રાખે, પત્નીને ખુશ રાખે, બાળક બચ્ચાને ખુશ રાખે, નિશાળની ફી ભરે અને સાથે સાથે વ્યવહાર પણ સાચવે. આ ફક્ત ને ફક્ત કામ એક જ વ્યક્તિ કરી શકે છે. એ છે પિતા, એ છે બાપ. આ દુનિયામાં આપને મા બાપનો દરજ્જો મળ્યો છે ને, એટલે જ આપણે એક ભગવાનનો સાથ માનીએ છીએ. અને એ જ પિતા માટે મારે કહેવું છે કે પિતા હે તો રોટી મકાન ઓર કપડા હે, पिता है तो रोटी मकान और कपड़ा है, पिता है तो नन्हे से परिंदों के बड़े आसमान है, पिता है तो नन्हे से परिंदों के बड़े आसमान है, पिता है तो घर में उजाला है, पिता है तो माँ की चूड़ी बिंदी और सुहाग है, और पिता है तो सारे सपने अपने हैं, पिता है तो सारे सपने अपने हैं, और पिता है तो बाजार के सब खिलौने भी अपने हैं, पिता है तो बाजार के सब खिलौने भी अपने हैं. बोलिए रूपाल मात की जय, सोनबाई मात की जय, रवराई मात की जय.